સામે હશે, જનતાની સામે હશે, પણ બંનેને કોમન સવાલ છે. પહેલો વારો નિશાંતભાઈ તમારો, કે આખરે આમાં જનતા છે ક્યાં આ આખી ચૂંટણીમાં? નિશાંતભાઈ, પહેલા તમારો ટર્ન. હેમંતભાઈ, તમારો સવાલ ખૂબ જ વ્યાજબી છે. સૌ પ્રથમ તો સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે મહારાષ્ટ્ર અને ઝારખંડની જે ચૂંટણી હતી એ એક મિની લોકસભાની ચૂંટણી હતી. એનું કારણ છે કે એની સાથે સાથે દેશની બીજી અન્ય 48 અલગ અલગ 15 રાજ્યોની વિધાનસભાઓની પણ પેટા ચૂંટણી હતી, જેમાં આપણી ગુજરાતની વાવનો પણ સમાવેશ થાય છે, અને 2 લોકસભાની પણ પેટા ચૂંટણી. એમાં જે હાઈ પ્રોફાઇલ એક સીટ કહેવાય, કારણ કે ત્યાંથી પ્રિયંકા ગાંધીજી લડી રહ્યા છે, વાયનાડ. એટલે પણ એ આ ચૂંટણીમાં ખૂબ જ મોટો ચર્ચાનો વિષય બન્યો હતો. પરંતુ સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે જો 3 મહિનાના રેકોર્ડ્સ કાઢવામાં આવે તો મહારાષ્ટ્રની જે ચૂંટણી થઈ પર્ટિક્યુલરલી, એમાં કોંગ્રેસ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ સૌથી મોટી લોકસભામાં સૌથી મોટી પાર્ટી ઉભરીને આવી. અમે 13 સીટો ઉપર વિજય પ્રાપ્ત કરી, અને અમારા જે મહા વિકાસ આઘાડીના જે અમારી ગઠબંધનની જે અસલી શિવસેના અને અસલી એનસીપી છે, એ લોકોની સીટો લોકસભામાં નકલી શિવસેના અને નકલી એનસીપી કરતા વધારે આવી. સાથે સાથે તમે એ સવાલ કર્યો કે જનતા ક્યાં? મહારાષ્ટ્રની જનતા 2 ઇમોશન સાથે જોડાયેલા છે, અને એ 2 ઇમોશન્સમાં કોઈ પણ પ્રકારની ગડબડી એ મહારાષ્ટ્રની જનતા ક્યારે પણ સાખી નથી લેતી, આખો દેશ જાણે છે. પહેલો ઇમોશન જોડાયેલો છે બાલા સાહેબ ઠાકરે જોડે, અને બીજો ઇમોશન જોડાયેલો છે છત્રપતિ શિવાજી મહારાજ જોડે. જે રીતે મહારાષ્ટ્રમાં 4 વર્ષમાં મહાવિકાસ આઘાડીની સરકારને 1.5 વર્ષમાં જ ઉથલવાનું કારસ્તાન ભારતીય જનતા પાર્ટીના લાલચુ લોકોએ કર્યું. તમે જુઓ કે જે રીતે શિવસેનાને તોડી પાડી અને શિંદેને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા, જે રીતે અજીત પવાર ચક્કી પીસિંગ 70,000 કરોડના જે ભ્રષ્ટાચારી નેતાને, જેના ઉપર આરોપ આજ પ્રધાનમંત્રી મોદીજીએ લગાડ્યા હતા, આજ ભારતીય જનતા પાર્ટીએ લગાડ્યા હતા, એમને ઉપમુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા. તમે જો કે સત્તાની લાલચની ચરમસીમા મહારાષ્ટ્રની જનતાએ જોઈ કે એક 5 વર્ષના મુખ્યમંત્રી, એમને સત્તાની લાલચના કારણે દેવેન્દ્ર ફડણવીસ સાહેબને ઉપમુખ્યમંત્રી માટે મજબૂર કરવામાં આવ્યા, જે એમને ક્યારે પણ સાખી નતું લેવું, પરંતુ ડરના કારણે એમને આ હોદ્દો સ્વીકારવો પડ્યો. એટલે આખો ડ્રામા જે ચાલ્યો એ 4 વર્ષથી મહારાષ્ટ્રની જનતાએ જોયો. અને છેલ્લે બચ્ચે ખૂટેલું જે સૌથી મોટો ઇમોશન્સ જે ભારત દેશના એક નાગરિકમાં વસતા એવા છત્રપતિ શિવાજી મહારાજની જે રીતની મૂર્તિ ખંડિત થઈ, માત્ર 8 મહિનાના સમયગાળાની અંદર શિવાજી મહારાજની મૂર્તિ ખંડિત થઈ. આટલો મોટો ભ્રષ્ટાચાર, શિવાજી મહારાજની મૂર્તિ પણ મજબૂત આ લોકો ના બનાવી શકતા હોય તો અન્ય ભ્રષ્ટાચારની તો આપણે વાત જ ક્યાં કરવી? અમુક જ્ઞાની લોકોની સ્ટાઇલ બની ગઈ છે કે રાહુલ ગાંધીજીને સલાહ સૂચન કરતા હોય છે, પરંતુ આ ચૂંટણીમાં રાહુલ ગાંધીજીએ શિવાજી મહારાજની મૂર્તિ વિશે ચર્ચા કરી. આ ચૂંટણીમાં રાહુલ ગાંધીજીએ મહારાષ્ટ્ર જે દેશનું નંબર 1 રાજ્ય બની ગયું છે, જે એનસીઆરબી ના આપેલા ડેટા પ્રમાણે, કદાચ એ અમુક જ્ઞાની લોકો એનસીઆરબી ના ડેટા નહીં માને, CMEI નો રેકોર્ડ માનશે, પરંતુ જે ખેડૂતોની આત્મહત્યામાં નંબર 1 બન્યું મહારાષ્ટ્રમાં. અત્યારે તમે જુઓ કે નાસિક હોય કે સાતારા હોય કે નાગપુર હોય કે વર્ધા હોય, સોયાબીન, ઘઉં, ડુંગળી, કપાસ એના MSP ઉપર ભાવ ના મળતા હોય, ખેડૂતોએ પોતાના ઘર બહાર છોડી દે, ખેતીના વ્યવસાયમાંથી બહાર નીકળી જવું પડે. આ મોટા મુદ્દા રાહુલ ગાંધીજી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ઉપાડ્યા છે. સૌથી મોટો મુદ્દો કે જે મહારાષ્ટ્રમાં તમે જો કે જે અનામત આંદોલન ચાલી રહ્યું હતું, એને કચડી નાખવાના મરાઠા અનામત આંદોલનના તમામ પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા, પણ એમાં ફેલ ગયા. સાથે સાથે જો કે સામેની તરફ જો તો મહાયુતિ એટલે કે નકલી એનસીપી, નકલી શિવસેના અને ભારતીય જનતા પાર્ટી, એમના તમામ આલા કમાનના નેતાઓએ 2 જ વિષયોની ચર્ચા કરી. એક તો રાહુલ ગાંધીજીને બદનામ કરવાની, અને બીજું બટોકે તો કટોકે. અરે ભાઈ, બટવારા તો તમારામાં થઈ ગયા ને? કેમ એનસીપી, તમારી નકલી એનસીપી ના જે નેતા છે અજીત દાદા પવાર, એમને કેવું પડ્યું જાહેરમાં કે ભાઈ આ જે તમે સ્લોગન મહારાષ્ટ્રમાં લઈને આવ્યા છો એ યુપી નથી, આ મહારાષ્ટ્ર છે ને મહારાષ્ટ્રની જનતા છે, અહીંયા નહીં ચાલે. બટવારા તો તમારામાં થઈ ગયા. અને છેલ્લું બચેલું કંઈક બાકી રહ્યું હશે, એ ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ, રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેજી ચૂંટણીના આગલા દિવસે ગઈકાલે કરોડો રૂપિયા કોથળામાંથી કાઢતા હોટલમાં પકડાયા. ચૂંટણી પંચે એમના પર 2 FIR કરવી પડી. નકલી શિવસેનાની પાર્ટી, નકલી શિવસેનાના એક નેતા 2 કરોડ સાથે હોટલમાં. એટલે આ એટલી બધી ક્યુરિયોસિટી હતી મહાયુતિના નેતાઓને કે સરકારને હેમખેમ બનાવવા માટે વોટ પૈસા દો, વોટ ખરીદો કરીને જે ધંધો ચલાવવામાં આવ્યો એ લોકોએ ના સાખી લીધો. સૌથી મોટું કરપ્શન રાહુલ ગાંધીજીએ જે વાત કરી એ 1 લાખ કરોડનું કરપ્શન, જે કદાચ ભારત દેશનું સૌથી મોટું હશે, ધારાવી પ્રોજેક્ટ, એના વિશે ચર્ચા કરી રાહુલ ગાંધીજી.
દીજીએ કે જે રીતે આ ધારાવી પ્રોજેક્ટ જે પ્રોટોકોલથી એક જ વ્યક્તિને એક જ બિઝનેસમેનને સોંપી દેવામાં આવ્યો છે એના ઉપર સવાલ ઉઠાવ્યો. એટલે રાહુલ ગાંધીજીએ મહારાષ્ટ્રમાં ના માત્ર બેરોજગારી, ના માત્ર મહિલાઓને 3,000 રૂપિયા મહિને આપવાની વાત કરી, પણ શિવાજી મહારાજના અપમાન, બાલા સાહેબ ઠાકરેના અપમાન વિશે અમારા તમામ નેતાઓએ ચર્ચા કરી. અને છેલ્લી વાત કહી દઉં કે હું કોઈ અતિ વિશ્વાસની વાત નથી કરી રહ્યો, પરંતુ મહારાષ્ટ્રની જનતા યુઝ્યુઅલી કોઈ પણ ચૂંટણી થતી હોય છે હેમંતભાઈ, ત્યાં ઘણી બધી પાર્ટીઓ છે, ત્યાં ઓલમોસ્ટ ક્યારે પણ ઓપોઝિશન હોય તો સ્વિંગ કરીને સરકારમાં આવી જતી હોય, એટલે વધારે પડતી સીટો લઈને આવી જતી હોય, ક્યારે બન્યું નથી. પણ હેન્ડસમ મેજોરિટીથી અમારી MVA મહાવિકાસ અઘાડી અમારી સરકાર બનશે અને અમારો નારો એક જ હશે, પઢોગે તો બઢોગે. એક જ નારો, પઢોગે તો બઢોગે. એવી અપેક્ષા રાખીએ.